પોક્યા આવો તો ખેતર આવી ગયો. તું અંદર હેડ ને હું કહું હવે કોઈ છે કે તું અંદર હેડ હું તને કહું એટલું તારે કરવાનું અંદર હે અતાર કોક ઓગળી જાય ને તો તને મારી સોડિયા પર તો તારા કહું લા ઉભો રે કાળિયા. અલા ઉભો તો રે. શું કે બોલ ચો લઈ જાય મને દૂર ખેતરમાં ઊંડો હું તને ખેતરમાં કેમ લાવ્યો તને ખબર નહીં ના. માર તને ખોનગી વાત કરવી એ ખોનગી વાત તો કર ને ખોનગી વાત વાંચો હ કોઈ આપણા સિવાય. અલા કોઈ અત્યારે તો બાપા આના અંદર જીવ હ કોઈ ઓબળી જાય તો આનંદ જીવ છો. ઓહો કોઈ ઓબળી જાય ને તો આપણે બેને જેલના હરિયા થાય. તને ખબર હે એ દિવાલ ને હતા તો કોણ હોય તારે એકલા ના હોય. દિવાલ ને કોણ? ઓવા ખેતરમાં તો દિવાલ દેખાય મને તો એક દેખાય. અલા તને મારે ભગવાન મારી વાત સાંભળતું હવે. હા તે મને કીધું ને કે ચેમ લાયા હો આ બધી કોઈ હે ને જો મારી વાત સાંભળ એ પેલા અધિકારી હતો ને એને આપણે જે બસમાં બેહાડે તમિલનાડુની એ વાત બહાર ના જાય. આપણા બે પૂરતી આ વાત સીમિત અને અધિકારીને આપણે મારીને એની આદેશ ખોલીને એ વાતે બંધ. મોઢાને મારવાનું લોક. શું મારવાનું? લોક. આ વાત બહાર કોઈ ખબર ના પડવી જોઈએ. આ વાત તને અને મને બે જણા જ જોણીએ બીજું કોઈ જાણતો નહીં. તો અમે કોણ જોણે? આપણે બે પેલો જેને મેલ્યો એને એ જોણા બીજું કોઈ જોણતું નહીં. એટલે તને ખોનગી વાત કેવા લાયો હું? આમ ખોનગી વાત છે એ જો સમજાય નહીં મને. અલા પેલા અધિકારી હવે મારી વાત ઓપર બેસ તું. પેલા અધિકારી રહ્યો ને હવે એનું પરિવાર અને એના સાહેબો ને બધા એના હંગાત વાળા બધા હોગવા આવશે કે રાજપુર ગામમાં અધિકારી ગયા હતા અને તોથી ગાયબ છે. તો પછી શું કરવાનું હવે? એટલે આને આપણે મોકલ્યો એને પાગલ કરીને તમિલનાડુ. એનું પરિવાર ને એના સાથીદારો બધા હોગવા આવશે કે ચો ગયો. પછી મેટર કઈ ખુલશે તને ખબર હે કે ભૂપલો અને કાળુબા આ સરપંચમાં મેટરમાં ગોમમાં ગયો તો. આની મેટરમાં ગયો તો અધિકારી ગોમમાં. આપણી ઉપર વ્યામ આવે. આપણા ઉપર વ્યામ નહીં પૂરેપૂરો ખતરો. વ્યામ નહીં ખતરો. હવે ખતરા ક્યાં કરેગી આપ? હવે એની માટે મારી ભાઈ એક આઈડિયા હા તો બોલો ત્રણ. તારે ખાલી ગામમાં જઈને એટલું કહી દેવાનું કે સરપંચ કાળુબા છે. હે લે સોની મની સરપંચ તો હું છું. કશો વાંધો નહીં. સરપંચ તારે રહેવું હોય? સરપંચ તો ભૂત તો ઉતરતું જ નહીં. હું શું કહું તારે સરપંચ રહેવું હોય? હું છું જ ને એમાં રહેવાની તો વાત આવી. તો જેલના હારીએ તું જ ગણજે. હું નહીં ગણું. હું તો કહી દઈશ. હું કેવી રીતે? હું તો કહી દઈશ કે તે એને બેટ માર્યું. બેટ મારી જોડે પડ્યું છે. એ બેટના આંગળીઓની સાપ એ પ્રૂફ મારી જોડે પડ્યું. બેટ હાચવીને રાખ્યો મેં. મને ખબર હતી કે કાળિયો હારો કાળો નાખશે ગમે ત્યારે ફૂ કરી કે એટલે મેં છે ને બેટ રાખીને મેલ્યું હા. તો તું મને આવી રીતે બ્લેકમેલ ના કરી શકે. હું ના કરી શકે? બ્લેકમેલ. હા એ બેટ હે ને મેં તારા માટે માર્યું હતું. એ તને મારતો તો એટલે તને બચાવવા માટે મેં બેટ માર્યું. પણ મેં તો કીધું તું તને કે તું મને બચાય. હું મારી રક્ષા કરી શકું. હા મારી બોડી જો. હા આઈ મોટી બચાવવા વાળી. તો બૂમો કેમ પાડતો તો કાળિયા બચાય એટલે હું દોડતો આવ્યો અને પછી મેં એને બેટ મારીને તને છોડ્યો. પે તમારે ભોરથી દબાઈ રાખી હતી ફીટ એટલે શું કરું તાં? એટલે તને બચાવવા માટે જ મેં બેટ માર્યું ને. હા એટલે નામ તો તારું જ આવશે. મેં તને બચાયો. એવું ના હોય. હા મારે કોઈ લેવા દેવા નહીં. હું કહી દઈશ પોલીસ સ્ટેશનમાં જઈને હોમેથી કહી દઈશ. પોલીસ વાળા મારી વાતો પર પોલીસ વાળા એ ન મને પોલીસ વાળા સબૂત મને તમે કોણ એ ન મને એવું હોય. અને મને બચાવવા તેની મારી તાના એના ઉપર દાજ હતી જ મને ખબર હ એટલે તે બેટ મારી. મારું નામ પાડે છે ખોટું. એ જુઠ્ઠા આ કળિયુગ હરાહર કળિયુગ આવ્યો એ મારા ભાઈ. મેં તારી માટે બેટ માર્યું તું અને તું આવી રીતે જુઠ્ઠું બોલીશ તું. તને એના પર દાજ નથી? સાચું બોલજે. દાજ હોય પણ કોઈ તો મારી તો ના નાખે ને યાર. માની કસમ ખા દાજ નથી હતી ને
અતિ બધો લાપડ ઝાપડ કરીએ કે પણ બાકી તને મારતો એટલે મેં બેટ માર્યું. સારું હવે જે થયું એ થયું. હવે મારી વાત હોભળ. હા કે બધી હો વાતની એક જ વાત, આ મેટરમાંથી બહાર નીકળવું હોય કે મોટું કરવું હોય? મોટું કરવું હોય? ના નીકળવું છે. કેવી રીતે નીકળવાનું? તને સજા થશે, મને થશે. આ મેટરમાંથી બહાર નહીં નીકળીએ તો. અને જો અરે પણ નીકળવું છે એમ તો કહું છું. લાવણી કરે જાય છે. અને જો ને પણ એ જો બોલ શું છે એમ કહું. ગામમાં ખાલી કાલ તાર સવાર જઈને કહી દેવાનું હા. કે સરપંચ કાળુ બા હે મેટર સોલ્વ. કેવું સોલ? બધું હું સંભાળી લઈશ. ના સરપંચ તો હું જ છું. એવું કરવા કહું હું? વાત કરે છે સરપંચ સરપંચ. તો કશો હતો નહીં, હું તો કહી દઈશ કે ભાઈ આ ભાઈએ પેલા ભાઈને મારીને મોકલી દીધો. કોઈ નહીં કહી દેજે. કર્ણાટક દિવસમાં બિહાર દીધો. ગ્રુપમાં જોડે પડ્યું હોય ને. કશો હતો નહીં, તું તારું કરી ગયું, મારું કરી ગયું. તારા બૈરા જેલમાં રહેશે ને મારા બૈરા જેલમાં રહેશે. હો હે બૈરા જેલમાં રહેશે? તો મજા મજા. એ તો જોવા તાણા આ બૈરાઓ જેલમાં જાય તો સૌથી સારું. અલા બૈરા જેલમાં ના રે, બૈરાના ઘરવાળા જેલમાં રે. પણ તું ના બોલ્યો કે બૈરા જેલમાં રહેશે? અને આપણે જેલમાં જઈએ એટલે બૈરાની જિંદગી શું? એવું કેમ તાણા? અરે રે સારું હેડ તું કેમ કરશું તાણા. પણ એક વાત કહી દઉં જો, હા તું સરપંચ ભલે રહ્યો પણ મારે પૂરેપૂરો સરપંચની હોદ્દો હોય એવું જ રાખવાનું. ફરખા આપણે બે. કેમ તું કોનાથી બીવાયા? હું કોઈને જ બેવાતો નહીં. મારું પ્રભુત્વ હોય ને હું જીતેલો હું. અને બીજું કે મારા બૈરાને ના કહેવાનું કે આ સરપંચ નહીં. હા અમે તારું બૈરું હે ને વધારે પડતું બોલે હ. ચોદવું હોય. મને ખબર ચોદવું હોય. મને ખબર એટલે તો કહું કે એ હારી જેલમાં જતી રહે તો સારું. એટલે હવે કાલથી આપણે બે જણા આરો પેન માથે નાખી દેવો. આ તો સૌથી સારું. એવું પ્લાન કરો. બૈરું જાય જેલમાં અને કાળુબાન બોપલો કરે. પાલટી પાલટી. આપણે બે જણા શું પીશું? રામ રામ. મસ્ત બે ત્રણ ટીંચરે લેતા તું હેડ. લઈ જઈએ. હન બોલા અચ્છા મેં વગર કીધે જો આવો જો ટીચર લઈને આવજો પાછળ હાથ જો 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 કોઈ કહેતો નહીં હો. હવે છે ટીચર આવી ગયું પેલું